ભાભર દિયોદર નેશનલ હાઈવે પર ભાભર તાલુકાના ખારા ગામના બસ સ્ટેન્ડ નજીક રાત્રિના આશરે 9 વાગે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। ઇકો એમ્બ્યુલન્સ અને સ્વિફ્ટ કાર વચ્ચે થયેલી આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય 2 ઘાયલ થયા છે। પ્રાથમિક માહિતી મુજબ ઇકો એમ્બ્યુલન્સના ચાલક અજીત શાહ મોહમ્મદ શાહ સરવોદી ઉંમર 45 વર્ષનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। એમ્બ્યુલન્સમાં સવાર 3 દર્દીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાભરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ભવનાથ રોડ પરથી એક ચોંકાવનારો અને ડરામણો કિસ્સો સામે આવ્યો છે। રવિવારની રજા હોવાથી પરિવાર સાથે ફરવા નીકળેલા એક બાઇક ચાલકની ચાલુ ગાડીના હેન્ડલ પર અચાનક સાપ દેખાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ચાલકે સમય સૂચકતા વાપરી ગાડી રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી। બાદમાં વન્યજીવ પ્રેમી દ્વારા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે આજે 13 જુલાઈ 2026ના રોજ યોજાનારી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની 11મી બેઠકનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવ્યો છે। કતારના પૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીનું અવસાન થતાં ભારત સરકાર દ્વારા એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાનારા સત્તાવાર કાર્યક્રમનો અને લોકાર્પણ હાલ પૂરતા સ્થગિત રાખવામાં આવ્યા છે। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આજે 13 જુલાઈની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। વાળીનાથ સર્કલથી ખંડમોરા 4 રસ્તા તરફ આવતા જાહેર રોડ પર વિહાર સોસાયટી પાસે એક અજાણ્યા કાર ચાલકે પોતાની કિયા કાર પર પૂર ઝડપી અને ગફલતભરી રીતે હંકારી રસ્તા કિનારે પાર્ક કરેલી અન્ય 2 કારને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત સર્જ્યા બાદ કિયા કાર રોડ પર જ પલટી મારી ગઈ હતી અને ચાલક ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કતારગામ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટેલ કુમકુમના એક રૂમમાંથી એક યુવક અને યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે। હોટેલ સ્ટાફની જાણના આધારે દોડી આવેલી ચાંદખેડા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે। બંને મૃતકો મૂળ સતરામપુરાના રહેવાસી હોવાનું અને આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા છે। હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના મોટા વરાછા રોડ પર પ્રગતિ આઈટી પાર્ક સામે શનિવારે સવારે કૌટુંબિક અણબનાવમાં પોતાની જ પત્નીને રસ્તા વચ્ચે આંતરીને વાળ પકડી બેરહેમીપૂર્વક ઢીંક મૂકીનો માર મારવાની ચોંકાવનારી ઘટનામાં ઉત્તરાયણ પોલીસે સપાટો બોલાવ્યો છે। થોડા દિવસે જાહેર રસ્તા પર પત્ની પર કાળ બનીને તૂટી પડનાર હુમલાખોર પતિ પ્રવીણને પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે। વડોદરા શહેરની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। એ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે કાર્યાલયનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક યાત્રાધામ પરબધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી બીજના ભવ્ય મેળાનું આયોજન કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। છેલ્લા 250 વર્ષથી યોજાતા અષાઢી બીજના સ્વયંભૂ લોકમેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। આ પવિત્ર અવસરે દેશ અને વિદેશમાંથી લાખો ભાવિક ભક્તો મેળાનો આનંદ માણવા અને પરબધામ મંદિર ખાતે સંત દેવીદાસ બાપુ, અમર દેવીદાસ બાપુ અને પૂજ્ય અમરમાની પવિત્ર ચેતન સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે પધારશે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના અડ્ડાનો વિરોધ કરવા એકત્ર થયેલા રહીશો પર બુટલેગરો અને તેમના સાગરીતોએ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે દારૂના ધંધાથી કંટાળીને રહીશોએ રવિવારે બેઠક યોજી દારૂનો અડ્ડો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો।
જો કે આ વિરોધ બુટલેગરોને પસંદ ન આવતા તેમણે બહારથી અસામાજિક તત્વોને બોલાવી મહિલાઓ સહિત સોસાયટીના રહીશો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં રહેતા પ્રફુલ્લાબેન બાબુલાલ રાઠોડ છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથજી તથા અન્ય દેવી દેવતાઓના શણગાર માટે અત્યંત મનમોહક અને કલાત્મક સાફા બનાવવાની નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. 8 વર્ષ પૂર્વે પેરાલિસિસ જેવા ગંભીર રોગનો ભોગ બન્યા હોવા છતાં ભગવાન જગન્નાથજી પ્રત્યેની અથાગ શ્રદ્ધા અને સેવાની અડગ ધગસના જોરે તેમણે માંદગીને માત આપીને જીવનમાં પુનરાગમન કર્યું છે અને પ્રભુ ભક્તિની આ અનોખી કળાને જીવંત રાખી છે.